દિવસ છે 5 જૂન. તો 5 જૂન નિમિત્તે કાર્યક્રમ આજે રાખી અને બધાને આમંત્રિત કરેલા છે. આપણે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ નથી નાખ્યો કેમ કે નાના છોકરાઓનો છે અને અત્યારે જે તમને આજુબાજુ બધા બહેનો અને ભાઈઓ દેખાય તે 1.5 મહિનાથી ડેઈલી આપણે ત્યાં શિક્ષણના કાર્યમાં એટલે 3 થી 4:30 એ પોતાનો સમય આપી અને બાળકોને ભણાવવાનું કાર્ય કરતા હતા. એટલે આજે એમને આપણે આગળ સ્થાન આપી દીધું અને એના માટે નાના છોકરાએ કાર્યક્રમ રાખેલો છે. એમાં પ્લસ એડ કરી દીધું કે વિશ્વ દિવસ લઈ લેવામાં આવે. તો હવે આપણે નાના બાળકો શરૂ કરે રાઘવ અને ભવદીપ. મજેદાર મોસમની મજેદાર સાંજના આ અનોખા કાર્યક્રમમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કાર્યક્રમમાં પધારેલા સર્વ આગેવાનશ્રીઓ, ગ્રામજનો, માર્ગદર્શકશ્રીઓ અને વાલા વિદ્યાર્થીઓનો હું બાંભણિયા રાઘવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં ઉપસ્થિત સર્વ મહેમાનોને હું આમંત્રિત કરું છું કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. બાંભણિયાનું સ્વાગત કરશે પ્રદીપભાઈ. બાંભણિયા રમેશભાઈનું સ્વાગત કરશે જીતેબેનનું સ્વાગત કરશે શ્રુતિબેન. સ્વાગત કરશે રાઘવભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. બસ વિશ્વ પર્યાવરણ તો શાંતિપૂર્વક મને સાંભળો વિનંતી. પર્યાવરણ એ કુદરત દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. આપણે આપણું પર્યાવરણની મહત્વ સમજવું જોઈએ અને તેની કદર કરવી જોઈએ. તેની સુરક્ષા અને જાળવણી માટે જરૂરી પગલાં લેવા જોઈએ. પર્યાવરણ એ આપણા જીવન માટેનું એક સંસાધન છે. પર્યાવરણ બચાવો. સુરક્ષિત હમ સબકી જાન એવું જ સરસ મજાનું નાટક લઈને આવે છે અમારા વિદ્યાર્થીઓ. તેને શાંતિપૂર્વક જોવા નમ્ર વિનંતી.
જે સુંદર મજાનું નાટક રજૂ કર્યું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આ બધા બાળકો માટે ફરી એકવાર જોરદાર તાળીઓ છે. બાળકોએ આપણે એક નાનકડા નાટક દ્વારા ખૂબ મોટો સંદેશો આપ્યો છે. મિત્રો, પર્યાવરણની સૌથી મોટી સમસ્યા એટલે પ્રદૂષણ, એમાંય પ્લાસ્ટિકનું પ્રદૂષણ. પ્લાસ્ટિક એક એવો કચરો છે કે જેનો નિકાલ થતો નથી. પ્લાસ્ટિકનો નિકાલ કોઈ રીતે કરી શકાતો નથી. પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડતું ઘટક એટલે પ્લાસ્ટિક. પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ દૂષિત થાય છે. પર્યાવરણ દૂષિત થવાથી લાખો લોકો શ્વસન તંત્રના રોગના કારણે પીડાય છે અને મૃત્યુ પામે છે. એટલે આપણે જેટલો બને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આપણે જેટલો બને તેટલો કાપડની થેલીનો આગ્રહ રાખવો જોઈએ. પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નકારવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરીએ તે આપણા માટે સારું રહેશે. અને આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ. આપણે આપણી આસપાસના પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે. તો આપણે આપણી આસપાસના પર્યાવરણની રક્ષા કરવામાં આપણું જેટલું બને એટલું યોગદાન આપવું જોઈએ. આટલું કંઈ મારા શબ્દોએ જણાવું છું. વૃક્ષ આપણને છોડ આપે છે, ફળ આપે છે, છાંયો આપે છે, ઓક્સિજન આપે છે વગેરે. પણ આપણે વૃક્ષને કાપવા ન જોઈએ, બદલામાં એનો ઉછેર કરવો જોઈએ. જેમ પાણી વગર માછલીનું જીવન અશક્ય છે, તેવી જ રીતના વૃક્ષો વગર મનુષ્યનું જીવન અશક્ય છે. તેથી આપણે વૃક્ષોનું વધુને વધુ વાવેતર કરવું જોઈએ, તેમનો ઉછેર કરવો જોઈએ. વૃક્ષ ઓક્સિજન આપે છે. વૃક્ષ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને ઓક્સિજન છોડે છે. જ્યારે આપણે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. તે માટે આપણે વૃક્ષને ઉછેર કરવો જોઈએ, બદલામાં તેને કાપવા ન જોઈએ. જેમ આપણે વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે, તેથી આપણે વૃક્ષ આપણને બચાવે છે. જો આપણે વૃક્ષને બચાવીશું તો જ આપણે વૃક્ષો બચાવશે. એટલા માટે આપણને વૃક્ષો કાપવા નહીં જોઈએ, બદલામાં ઉછેર કરવો જોઈએ. અસ્તુ. આગેવાનશ્રીઓ ત્યાં ઉપસ્થિત મહેશ સર તે હરેક કાર્યક્રમમાં જોડાય છે અને હરેક કાર્યક્રમમાં તેઓ સહભાગી થાય છે. તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. કેમ કે તે કોઈ પણ કાર્યક્રમ એવો છોડતા નથી કે તેમાં તે ઉપસ્થિત ન હોય. તે માટે તેમના માટે એકવાર તાળીઓ પડી જાય. અને આવા કાર્યક્રમનું ઉદ્ભવ કરતા એવા શારદાબેન હરેક કાર્યક્રમમાં કોઈ પણ એવો કાર્યક્રમ નહીં હોય જેમાં નાટક રજૂ નહીં કર્યું હોય, સ્પીચ રજૂ નહીં કરી હોય, સ્વાગત નહીં, અને હરેક કાર્યક્રમનું મેનેજ શારદાબેન દ્વારા થાય છે. એટલે શારદાબેન દ્વારા માટે પણ એકવાર તાળી પડી છે. આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. અને વિશ્વ પર્યાવરણ દિવસ કેમ ઉજવવામાં આવે છે? કારણ કે હાલના સમયમાં માત્ર ગામડાની આ સમસ્યા નથી. ગામડામાં ઓછા વૃક્ષો કપાય છે, પણ જ્યારે શહેરની વાત આવે ત્યારે શહેરમાં જગ્યાએ આપણને બિલ્ડિંગો જોવા મળે છે. અને એ બિલ્ડિંગોની જગ્યાએ 500,000 વર્ષ પહેલા ત્યાં ઘણા બધા વૃક્ષો હતા. અને આના કારણે જ શહેરનું તાપમાન 45-50 ડિગ્રી જાય છે. આનું કારણ છે વૃક્ષોનું કપાણ. આ લોકો એમ માને છે કે આપણે પૈસા કમાય અને બીજું બધું કરીને મોટા વ્યક્તિ બની જશું, પણ તેને આવનારા સમયમાં શું થશે, આ વૃક્ષો કાપવાથી શું નુકસાન થશે તેનો કોઈ અંદાજો જ નથી. કેમ કે અત્યારના સમયમાં જો 50 ડિગ્રી તાપમાન હોય તો આવનારા સમયમાં 60 ડિગ્રી તાપમાન થશે અને લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. બીજી વસ્તુ છે કે જ્યારે હાર્ટ એટેક આજની સૌથી મોટી સમસ્યા થઈ ગઈ છે. અત્યારના સમયમાં 60 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવાની સંભાવના વધી ગઈ છે. અને પહેલાના લોકો 200 વર્ષ 300 વર્ષ જીવતા તો બીમારીના કારણે કે રોગના કારણે મરતા, કોઈને હાર્ટ એટેક આવતો નહીં. એનું મુખ્ય કારણ છે કે ત્યારના સમયમાં વૃક્ષો ઘરે 2-5 હતા અને આટલી સંખ્યામાં મકાનો જે હતા તે ન હતા. આજના સમયમાં ચકલી કોઈ પણ વિસ્તારમાં જોવા મળતી નથી. એનું કારણ છે કે આજના સમયમાં વૃક્ષોનું કપાણ સૌથી વધારે વધી ગયું છે. અને આ વૃક્ષોના કાપવાથી માત્ર આ લોકોને ફાયદો થાય છે, પણ તેની પાછળ શું થાય છે, તેની પાછળ કેટલું નુકસાન જાય છે તે આજના લોકો કોઈ જોતા નથી. માત્ર બિઝનેસ પાછળ, પૈસા પાછળ અને તેમના ભવિષ્ય તે પોતાના બાળકનું ભવિષ્ય જોઈ છે, પણ તેના બાળકનું ભવિષ્ય ક્યારે સુધરશે? જ્યારે એનો
શુદ્ધ વાતાવરણ મળશે, શુદ્ધ હવા મળશે. અને જો આ વસ્તુ નહીં મળે તો એને 50 વર્ષની જિંદગીમાં તે શું કરી દેશે? માત્ર ભણવા પાછળ કાઢી અને પોતાનું આખું જીવન વ્યર્થ કરી દેશે, કેમ કે તે પોતાનું આખું જીવન ન જીવી શકે. અને આ હાલના સમયમાં વૃક્ષો ન હોવાના કારણે લોકોનું જીવન ખૂબ ટૂંકું થઈ ગયું છે. જેમ કે પહેલાના સમયમાં લોકો ખૂબ જ જીવતા, અત્યારના સમયે છેલ્લી ઉંમર 70 વર્ષની લઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ છે વૃક્ષ. વૃક્ષ આપણને શું નથી આપતું? આપણને છાંયો આપે, આપણને પાણી, આપણે ફળ આપે, આપણે છાંયો આપે અને આપણે શ્વસન પણ આપે છે. આપણે જરૂર પડે તો લાકડું આપે. આપણે રહેવા માટે જ્યારે જૂના ઘર હતા તેના માટેનું લાકડું પણ તે વૃક્ષ જ આપતો હતો. અને આ જ ખરી વાત છે. મહેશભાઈ અને પારસભાઈ કે નાટકને અનુરૂપ માર્ગદર્શન આપ્યું. અહીં કાર્યક્રમને સુશોભિત કરવા આવેલા મહેમાનો અમારા બાળકોને થોડું માર્ગદર્શન આપશે. એ ખરેખર જો મને એટલો બધો અનુભવ ને એટલો બધો ગૌરવ થાય છે કે આજે જો આના પહેલા એક આપણે વ્યસન મુક્તિનું રેલી કાઢી અને એમાં જો આપણા ગામનું નામ બહુ ઊંચું ગયું અને આજે પણ આપણે આ જે પર્યાવરણ દિવસ છે એમના માટે પણ આપણે એટલી સંખ્યામાં ભેગા થયેલ છે અને એટલી સંખ્યામાં આવું જે નાટક અમને ખુદને જોઈને બહુ ઘણો આનંદ થાય છે. એટલા માટે આપણે બધા સાથે મળી જા કરીએ એનું ગૌરવ છે મને. અને ખાસ કરીને તો એ છે કે આપણા માટે જેના કે તમારા જે નાના બાળકો છે એના ભવિષ્ય માટે જે આમ કરે એવા શારદાબેન અને મહેશભાઈ માસ્ટરને પણ હું ખૂબ પ્રણામ કરું છું અને એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે જો આવા ને આવા કાર્ય ગામની અંદર કોઈ કાર્ય અને કોઈ દિવસ આપણે અચૂક નથી ગયો. આપણે બધા કાર્ય અને બધું વસ્તુ આપણે સફળ બનાવ્યું છે એનું મેન કારણ આ શારદાબેન અને મહેશભાઈ અને એમની સાથે જે આ ટીમ છે ને મિત્રો એ પણ બધી એમને જોઈને અમને ગદગદ અમારી સાથે ભૂલે છે. કારણ કે આજે અમારા કામનું નામ રોશન થાય છે કે આજે એટલા નાના બધી ભૂલકાઓ અને એટલી આવી બધી ટ્રેનિંગો આપે છે અને પોતે પોતાનો સમય ફાળવી અને રાત દિવસ મહેનત કરી અને બાળકો માટે એ લોકો બલિદાન આપે છે. એમને પણ હું એક દિલભર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આનાથી પણ આગળ જઈ અને જેથી શારદાબેન અને મહેશભાઈને એટલી પ્રાર્થના કરું છું કે તમે હર હંમેશના માટે બાળકો માટે જો આવું આશીર્વાદ રૂપે એમના બધી આ કામ કરશો તો અમને પણ એમના એક સહભાગી બનવામાં કોઈ જરૂરત ન પડે ત્યાં અમે ઘણા પગે હાજર રહીશું. યોગવાળા તમામ ટ્રેનરો, સ્પોર્ટ્સવાળા ભાઈ બહેનો, ગામમાંથી પધારેલા મિત્રો, વડીલો, આગેવાનો, પટેલશ્રી, ઉપપટેલશ્રી અને નાના ભૂલકા સૌનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ તમે પર્યાવરણને લગતી માહિતી આપી અને 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે આજે કરી તો એક હેતુ આપણો સ્પષ્ટ થયો. વૃક્ષો વાવવા જોઈએ. આપણા ઘરની ડેલી હોય તો ડેલીમાં આગળ એક આપણો વૃક્ષનું જતન કરીએ. આજના આ દિવસે તમારા ઘરની આગળ થોડી ઘણી પણ જગ્યા હોય તો નાના વૃક્ષો છે એ વાવવા જોઈએ અને એનું જતન કરવું જોઈએ. તમે તમારા નામનો પણ એક રોપડો છે એ રોપી શકો. નાના બાળકો છે તો કાળજી વધારે હોય તો એ વૃક્ષની જવાબદારી તમારે પોતાને રાખવાની કે ભાઈ મારી ડેલીમાં મેં એક વૃક્ષ વાવ્યું તો એ વૃક્ષની જવાબદારી મારી. તો એમ આપણે જેમ ભૂખ લાગે અને આપણે પૈસા લઈ અને પગલું લઈ અને આપણે ખાઈ લઈએ છીએ, બરફની ઘંટડી વાગે અને બરફ લઈ અને ખાઈ લઈએ છીએ, તો એવી રીતે વૃક્ષોને પણ ભૂખ લાગે. એ ખબર છે તમને? તો વૃક્ષોને પણ ભૂખ લાગે. જો એને વ્યવસ્થિત યોગ્ય સમયે એને પાણી ન મળે તો એ પાણી છે એ એનો ખોરાક છે.
તો આપણે એને પાણી પણ નિયમિત પાવું જોઈએ, એને એનો તડકો મળવો જોઈએ. તો આ બધી વસ્તુ મળવાથી એનું યોગ્ય રીતે જતન થાય. આપણે કેમ અમુકને બને બાળક એમ વૃક્ષને પણ મજબૂતી પકડવા માટે વ્યવસ્થિત ખોરાકની જરૂર પડે, એને યોગ્ય સમયે આપણે પાણી આપવું પડે. હવે ભણાવવા માટે તમારા શિક્ષકો જેની પાસેથી આપણે જ્ઞાન મેળવીએ ને એને આપણે ગુરુ સમાન એક શિક્ષક ગણવા જોઈએ. તમને જીવનમાં ક્યાંક કોઈ ખાલી સલાહ આપી દે અને જો તમારો રસ્તો બદલી જતો હોય તો એ પણ તમારા સારા એક માર્ગદર્શક શિક્ષક ગુરુ સમાન ગણાય. દોઢ મહિનો તમારા માટે જેમણે કલાક સવા કલાક સમય કાઢ્યો છે, સમય કાઢી અને તમારા માટે મહેનત કરી છે, તમને શીખવાડ્યું છે, ઘણાને વાંચતા ન આવડતું હોય અને વાંચતા આવડી ગયું હોય, તો આ ઋણ છે એ ક્યારેય તમારે ભૂલવું નહીં. એને કન્ટિન્યુ રાખજો. જ્યાં પણ ભણવા જાઓ, હોસ્ટેલમાં જાઓ, અહીંયા ભણો, કોઈ બહાર જાય, મામાને ઘરે જાય, કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો જે તમે આ દોઢ મહિનાની અંદર શીખેલું છે એનો ઉપયોગ હવે પછીના શિક્ષણમાં કરજો. કોઈને વાંચતા નહોતું આવડતું, હવે આવડી ગયું છે, તો હવે ભણવામાં પણ તમારે એ વસ્તુનો ઉપયોગ કરવા એટલે વધારે આવડવા મળશે. શીખવાથી જ આપણે શિક્ષણ મેળવી શકશું. જેટલું શીખતા રહેશું જીવનમાં એટલા તમે એક્ટિવ રહેશો. શીખવાની ધગશ તમારી પાસે ન હોય તો ક્યારેય તમે કાંઈ પણ વસ્તુ શીખી શકતા નથી. પ્રશ્ન થવો જોઈએ, પ્રશ્ન કરતા થઈ જવું. કાંઈક નવરા બેઠવા કરતા તમને પ્રશ્ન થાય કે આ કેમ થયું, શું થયું, શા માટે થયું, કોના કારણે થયું, આવા બધા પ્રશ્ન થવા જોઈએ તો તમને કંઈક શીખવા મળશે. હવે વેકેશન હમણાં 9 તારીખે બધાને ખુલી જશે. અહીંયા ઉપસ્થિત આજે તમને શીખવાડવાવાળા શિક્ષકો ભાઈઓ બહેનો હતા એને પણ સૌની કોલેજમાં જશે, કોઈ ઉચ્ચ અભ્યાસ માટે જશે અને પાછું ક્યારેક એવો સમય મળશે તો તમારા માટે સમય કાઢી અને તમને સેવા આપશે. આના માટે આપણે પહેલાં સૌપ્રથમ જેટલા મિત્રો તમને શીખવાડતા હતા એને આપણે અહીંયા આગળ સ્ટેજ ઉપર બોલાવીએ અને એનું બધાય જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. આગળ આવી જાઓ બધાય. તાળીઓ પાડો. બેઠી બેઠી થાકી ગયા છે, પહેલા મુખ્ય મહેમાનો બન્યા અને તમે કંઈક સારી વસ્તુ પર લાગો એવી મહેનત કરો. કેમ કે આ બાળકો ઉપર તમે જે ઋણ રાખ્યું ને બાળકો તો મહેનત કરશે, સાથે સાથે તમારે પણ તમારું કરિયર બનાવવાનું છે. એવું નહીં કે હાલો ભાઈ હવે અહીંયા કોલેજ કરશું ને આમ, એવું જ નથી. કોલેજ કરતાં કરતાં પણ ઘણી બધી વસ્તુ થાય, પણ તમારે પોતાની ધગશ હોવી જોઈએ. પહેલાં તો આ શિક્ષણની વાત કરું ને તો અમે ખાલી યોગ સાથે જોડાયેલા હતા અને બધા યોગની ટીમ હોય વારંવાર ચર્ચા કરતા હોય. સ્ટાર્ટમાં અમે ભાષા શુદ્ધિનો ક્લાસ લીધો હતો મહેશ સાહેબે, અને આ બધા જે તે ઉભેલા ને એ ભાષા શુદ્ધિના ક્લાસવાળા છે. એમાંથી ભાવિકાબેન અને સીતાબેન વંશ એ બેના વિચારો છે કે બેન આપણે એવું કરીએ કે વેકેશન આવે ત્યારે છોકરાને ભણાવવાનું ચાલુ કરીએ તો કેવું લાગે. અને મેં મહેશ સાથે વાત કરી. બાકી આવો વિચાર આવો ને એ વસ્તુ મહત્વની છે કે અમે સમય આપશું કોને, બાળકોને ભણાવવા માટે. બાકી તમે જો કે બપોરનો સમય હોય તમે 1.5 કલાક કાઢો બીજા માટે, આપણા માટે તો કાઢીએ જ, તો બીજા માટે કાઢવો તો બહુ મુશ્કેલીની વસ્તુ છે. આખો મહિનો મેં જોયું, બહુ સરસ રીતના બધાએ ભણાવ્યું. બધા ઓબ્ઝર્વેશન કરવા આવતી, ટેસ્ટના પેપરનું હોય અને એ ગ્રુપથી માંડી અને F ગ્રુપ સુધીના આ ટીમ વાઇઝ છે. એ ગ્રુપવાળા છે, બી ગ્રુપવાળા, સી, ડી, ઈ, એફ એમ ગ્રુપ વાઇઝ બધા બાળકોને જેને જે શિક્ષણની જરૂરિયાત છે ને એ શિક્ષણને પૂરું કરવાની કોશિશ કરીએ તો બહુ સારી બાબત છે. આ આપણે ગામડામાં આવી સિસ્ટમ છે જ નહીં. એ સિસ્ટમ આ બધા બહેનો અને ભાઈઓ લઈ અને બહુ સરસ રીતના ભણાવ્યું. હું અહીં ખાલી ટેસ્ટ પેપરની કઈ વસ્તુ જોતી તો એટલો કાળજીપૂર્વક ભણાવતા હોય અને ટેસ્ટ પેપર વ્યવસ્થિત લે, ટેસ્ટ પેપર જોવા. કેમ કે એક શિક્ષક જે વસ્તુ કરે ને પગાર લઈને એ આ પગાર લીધા વિના બધાય બાળકોએ કામ, બધા
કરેલું છે. તેના માટે જોરદાર તાળી પાડો, કેમ કે આ વસ્તુ આપણે ન કરી શકીએ. રક્ષા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાખેલા આ કાર્યક્રમમાં સારી રીતે શાંતિપૂર્ણ નિહાળવા માટે સર્વનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વ પણ આજથી નક્કી કરી લેશું કે પર્યાવરણનું જતન કરીશું, વૃક્ષો વાવીશું, પ્લાસ્ટિકનો બધાના જીવનમાં ઉતારીશું. જય હિન્દ.